ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલે આપણે લેન્સ એટલે શું અને લેન્સ માટે અગત્યના પદોની વ્યાખ્યા આપણે જોઈ હતી અને એને આગલા વખતે વક્રીભવનકારક સપાટી અથવા વક્ર સપાટી વડે થતું વક્રીભવનની ચર્ચા કરી હતી અને આપણે સૂત્ર મેળવ્યું -n1/u +n2/v = 1/r. એ આપણે સૂત્રની આપણે n2 - n1/r સૂત્રની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે પાતળા બહિર્ગોળ લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવી લેન્સ મેકરનું સમીકરણ મેળવો. આ પ્રશ્ન આ સાલ એટલે 2020 માં 4 માર્ક્સમાં પૂછાયેલો હતો. આ રીતે પૂછાયેલો હતો કે જરૂરી આકૃતિઓ સાથે પાતળા લેન્સ વડે થતું વક્રીભવન સમજાવી લેન્સ મેકરનું સમીકરણ મેળવો અથવા સૂત્ર મેળવો. આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે જરૂરી આકૃતિઓ સાથે પાતળા લેન્સ વડે થતું વક્રીભવન સમજાવી લેન્સનું સમીકરણ મેળવો. ગઈકાલે આપણે લેન્સની વ્યાખ્યા આપણે જોઈ હતી કે બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું માધ્યમ કે જે પ્રતિબિંબતું હોય તેને લેન્સ કહેવામાં આવે છે. પરિણામે લેન્સમાં આપણી પાસે બે વક્રીભવનકારક સપાટીઓ છે. કે જ્યારે પ્રકાશનું કિરણ લેન્સ પર આપાત થશે ત્યારે તે બે વખત વક્રીભવન અનુભવાય છે. બે વખત વક્રીભવન અનુભવાય છે. પ્રથમ સપાટી 1 પરથી પ્રથમ સપાટી 1 વડે વક્રીભવન પામ્યા બાદ એનું જે પ્રતિબિંબ મળે છે તે બીજી સપાટી માટે આભાસી પ્રતિબિંબ તરીકે વર્તે. આભાસી વસ્તુ તરીકે વર્ત્યા બાદ ફરીથી બીજી સપાટી વડે તેનું વક્રીભવન થઈને પરિણામી પ્રતિબિંબ એટલે કે અંતિમ પ્રતિબિંબ આવી જાય છે. આમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ બે તબક્કામાં મળે. એક આ પ્રથમ ભાગ એટલે કે પ્રથમ સપાટી વડે થતું વક્રીભવન અને બીજો તબક્કો છે તો કે બીજી વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન અને પરિણામે આપણે અંતિમ પ્રતિબિંબ આવ્યું. તો અહીંયા આપણે બંને વક્રીભવનકારક સપાટીઓ વડે થતું વક્રીભવન અલગ અલગ મેળવીશું અને બંને સપાટીઓ માટે વક્રીભવનકારક અથવા વક્ર સપાટી વડે થતું વક્રીભવન માટેનું સૂત્ર -n1/u +n2/v -n1/r સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યારબાદ બંને સપાટીઓ વડે આ જ સમીકરણો મળે તે બંને સમીકરણોનો સરવાળો કરવાથી સમગ્ર લેન્સ વડે રચાતું પ્રતિબિંબ મેળવી શકાય. પરિણામે આપણી પાસે ત્રણ આકૃતિઓ થશે. એક પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે, બીજી આકૃતિ છે તે બીજી વક્રીભવનકારક સપાટી માટે અને ત્રીજી છે બંનેની કમ્બાઈન એટલે કે આ રીતે બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. બરાબર. તો આપણે જેનો જવાબ લખીએ તો આકૃતિમાં બહિર્ગોળ લેન્સ વડે વસ્તુઓનું રચાતું પ્રતિબિંબ આ દર્શાવેલ છે. હવે બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ બે તબક્કામાં મળે છે જેની આપણે ચર્ચા કરી. સપાટી 1 વડે થતું વક્રીભવન અને સપાટી 2 વડે થતું વક્રીભવન. તો આપણે પ્રથમ સપાટી 1 જેને આપણે A B C સપાટી કહીશું તો કે પ્રથમ તબક્કામાં સપાટી ABC પ્રથમ તબક્કામાં સપાટી ABC વડે થતા વક્રીભવનને લીધે વસ્તુઓનું પ્રતિબિંબ I1 મળે છે. પ્રથમ તબક્કામાં સપાટી ABC વડે વસ્તુઓનું પ્રતિબિંબ I1 મળે છે. આકૃતિ A જે આકૃતિ એમાં દર્શાવેલ છે. તો એના માટે આપણે લઈએ આકૃતિ તો કે આ મુખ્ય અક્ષ આ વક્રીભવનકારક સપાટી 1 વક્રીભવનકારક સપાટી 1. હવે એનું વક્રતા કેન્દ્ર C1 અહીંયા છે. આ સપાટી આપણી છે ABC A B અને C. હવે અહીંયા આપણે n1 બિંદુ લઈએ
કે જેના પર આપાત થાય છે કોણ કે વસ્તુમાંથી વસ્તુઓમાંથી નીકળતું કિરણ n1 બિંદુ પર આપાત થાય છે n1 c1 જોડતા એ વક્ર સપાટીના n1 બિંદુએ દોરેલો લંબ થશે પરિણામે આ કોણ આપણો I1 એટલે કે આપાત કોણ થશે I1 હવે ABC સપાટીની ડાબી બાજુ હવાનું માધ્યમ એટલે કે પાતળું માધ્યમ છે n1 જ્યારે જમણી બાજુ આ ભાગ છે તે તો કે લેન્સનું માધ્યમ છે ઘટ માધ્યમ જેનો વક્ર ગુણાંક n2 અહીંયા n2 greater than n1 આકૃતિ એ છે આપણી આકૃતિ હવે O માંથી નીકળતું કિરણ n1 બિંદુ પર આપાત થઈ વક્રીભવન પામીની પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે પરિણામે લંબ તરફ વળે છે પરિણામે આપણે તેનું પ્રતિબિંબ I1 બિંદુ પર જાય છે I1 બિંદુ પર જાય છે હવે OB વસ્તુ અંતર છે આપણું એટલે આ થશે આપણું U BC1 તો કે સપાટી ABC માટે વક્ર સપાટીની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા R1 થશે અને BI1 જે આપણું પ્રતિબિંબ અંતર છે B1 થશે હવે વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલ કોણ આપણો R1 થશે તો આ થયું પ્રથમ સપાટી વડે રચાતું પ્રતિબિંબ અને તેની આકૃતિ હવે વક્ર સપાટી વડે થતા વક્રીભવનના સમીકરણ કે -n1/u + v n2 - n1/r આ સમીકરણ આપણે આ આકૃતિ માટે લખવાનું છે કે હવે વક્ર સપાટી વડે થતા વક્રીભવન ના સમીકરણ પરથી તો કે આપણે -n1 વસ્તુ અંતર OB પ્લસ n2 પ્રતિબિંબ અંતર BI1 is equal to n2 - n1 છેદમાં વક્રતા ત્રિજ્યા R વક્રતા ત્રિજ્યા I BC1 મળશે સમીકરણ 1 સમીકરણ 1 આ થયું સપાટી 1 વડે અથવા ABC સપાટી વડે થતું વક્રીભવન અને એનું સમીકરણ હવે આ જે I1 પ્રતિબિંબ ABC સપાટી વડે મળે છે તે સપાટી 2 એટલે કે ABC સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે સપાટી ABC વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી એટલે કે સપાટી ADC માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને પ્રતિબિંબ I મળે છે આકૃતિ B અને હવે સપાટી ADC મળે પ્રતિબિંબ કઈ રીતે છે તો એના માટે આપણે આકૃતિ જોઈએ તો આકૃતિ આપણી આવી બનશે આ થઈ સપાટી ADC આ મુખ્ય અક્ષ અને વક્રતા કેન્દ્ર C2 અને અહીંની સપાટી ADC પર n2 બિંદુ કે જે બિંદુએ પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ જે આપણે બીજી સપાટી ADC માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે તેમાંથી આવતું પ્રકાશ કિરણ n2 બિંદુ પર આપાત થાય અને વક્રીભવન અનુભવે કઈ રીતે તો કે સૌપ્રથમ આપણે NC2 જોડી દઈએ આપણે આવું થશે જોઈ દઈએ n2 બિંદુએ C માંથી દોરેલો લંબ થશે હવે આપણું I1 બિંદુ
કે જ્યાં પ્રથમ સપાટી વડે પ્રતિબિંબ વેચાય છે, જેમાંથી તે પ્રતિબિંબ આપણા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, તો તેમાંથી આવતું પ્રકાશનું કિરણ જે લંબ સાથે કોણ બનાવે છે, જેને આપાત કોણ I2 કહે છે. હવે આ આપાતીય સપાટી પરના N2 બિંદુએથી વક્રીભવન અનુભવીને અંતિમ પ્રતિબિંબ I આપે છે. અંતિમ પ્રતિબિંબ I આપે. તો અહીંયા BC2 એટલે આપણું થશે વક્રતા ત્રિજ્યા I2. DI જે આપણે અંતિમ પ્રતિબિંબ અંતર અને DI1 જે આપણું વસ્તુ અંતર V1 થશે ADC સપાટીમાં. હકીકતમાં અહીંયા જુઓ મિત્રો કે I1 અહીંયા દર્શાવેલું છે. હકીકતમાં I1 આ બાજુ નથી, પરંતુ આ બાજુ છે. એટલે કે લેન્સના કિસ્સામાં બંને સપાટીઓ, પાતળા લેન્સની બંને સપાટીઓ ABC અને ADC આપણે વચ્ચેનો ભાગ ખૂબ જ મોટો કરીને બતાવેલો છે, એટલે કે આ રીતે બતાવેલું છે. આ ABC સપાટી વસ્તુ અંતર અહીંયા O માંથી નીકળતું પ્રકાશનું કિરણ N1 બિંદુ પર આપાત થઈ વક્રીભવન પામીને I1 બિંદુએ પ્રતિબિંબ બનાવે છે, અથવા I1 બિંદુએ પ્રતિબિંબ રચે છે, જે આપણી બીજી સપાટી ADC સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. I1 માંથી નીકળતું પ્રકાશનું કિરણ ADC સપાટી પરના N2 બિંદુએ આપાત થઈ વક્રીભવન પામીને અંતિમ પ્રતિબિંબ I છે. અને મિત્રો હકીકતમાં આ ની લેન્સમાં વક્રીભવન થાય છે બંને સપાટીઓ વડે અલગ અલગ. અહીંયા આપણે I1 છે તે ADC સપાટી માટે પહેલી બાજુ દર્શાવેલ છે, એટલે કે જમણી બાજુ, હકીકતમાં તે ડાબી બાજુ. પરિણામે આ બાજુ જે લેન્સનું માધ્યમ છે, જે ઘટ માધ્યમ છે, એનો વક્રીભવનાંક N2 છે, અને અહીંયા પાતળું માધ્યમ છે જેનો વક્રીભવનાંક N1 છે. અહીંયા N2 greater than N. તો હવે બીજી વક્ર સપાટી વડે થતા વક્રીભવન ને લીધે મળતું પરિણામી પ્રતિબિંબ I છે. તો તેના માટે આપણે સમીકરણ, ઉપરોક્ત જે સમીકરણ તે જ લખી શકાય, પરંતુ માત્ર બદલાશે શું? N1 અને N2 બદલાશે. કારણ કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી આવે છે અને પાતળા માધ્યમમાં વક્રીભવન અનુભવે છે. બીજું કે વસ્તુ અંતર જે ઊભી હતું એ અહીંયા વસ્તુ અંતર શું મળશે તમને? DI1. એટલે કે I1 છે તે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, અને ફાઇનલ પ્રતિબિંબ I મળે છે, એટલે કે પ્રતિબિંબ અંતર કેવું મળશે? DI. તો આપણે ADC સપાટી માટે આપણે સમીકરણ લખી તો આ રીતે થશે. આથી સપાટી ADC માટે કે માઈનસ હવે વક્રીભવનાંક N2 અપોન વસ્તુ અંતર DI1 પ્લસ N1 અપોન પ્રતિબિંબ અંતર DI બરાબર N2 માઈનસ N1. વક્ર સપાટી ADC માટે BC2 આપણું શું થશે? વક્રતા ત્રિજ્યા એટલે BC2 સમીકરણ. હવે બહિર્ગોળ લેન્સ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ બંને આકૃતિ ભેગી કહેવાથી મળશે. એટલે કે બહિર્ગોળ લેન્સ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ I કોનું? કે વસ્તુ કોનું આકૃતિ C માં દર્શાવેલ છે. હવે બહિર્ગોળ લેન્સ વડે વસ્તુઓનું પ્રતિબિંબ I1 અથવા I આકૃતિ C માં દર્શાવેલ, અને બંને આકૃતિ આપણે ભેગી કરી દઈએ તો આપણી આકૃતિ માત્ર આવી થશે. જો આ પાતળો બહિર્ગોળ લેન્સ
અહીં મુખ્ય અક્ષ પરના O બિંદુએ આપણે વસ્તુ મૂકેલ છે. વસ્તુમાંથી નીકળતું ક્યાં જે સપાટી 1 અથવા ABC સપાટી વડે વક્રીભવન પામી બીજી સપાટી પર આપાત થાય છે અને બીજી સપાટી વડે વક્રીભવન અનુભવીને આ બિંદુએ આપણને શું મળે છે એનું પ્રતિબિંબ મળે. પરિણામે આપણે માટે આ વસ્તુ અંતર U થશે, આ પ્રતિબિંબ અંતર V છે. પ્રથમ સપાટી વડે રચાતું પ્રતિબિંબ આપણે I1 બિંદુએ છે જે આપણા માટે V1 થશે. તો હવે પરિણામી સમીકરણ મેળવવા માટે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા આપણે સમીકરણ I મળશે. સમીકરણ 1 ની ડાબી બાજુ માઈનસ n1 upon OB પ્લસ n2 upon BI 1 બરાબર. અને હવે સમીકરણ 2 ની ડાબી બાજુ માઈનસ n2 upon BI1 પ્લસ n1 upon DI. હવે જમણી બાજુ બંને બાજુ n2 upon n1 અંશમાં આપેલું છે એને આપણે કોમન લઈ લઈએ. આમ થશે n2 minus n1. હવે બીજા કૌંસમાં શું વધશે 1 upon BC1 plus 1 upon BC2. BC1 plus 1 upon BC2. હવે આકૃતિ પરથી હવે જોઈએ BI1 અને DI1 બંને સમાન છે. કારણ કે અત્યાર સુધી આપણે સંજ્ઞા પદ્ધતિમાં જોયું હતું કે અહિસ્સા માટે વસ્તુ અંતર કે પ્રતિબિંબ અંતર અહિસ્સાના ધ્રુવ પરથી મપાતું. જ્યારે લેન્સમાં બે વક્રીભવનકારક અથવા બે વક્ર સપાટીઓ છે તો અંતર ક્યાંથી માપવાનું? તો કે સામાન્ય રીતે કોઈ પણ પાતળા લેન્સ માટે કોઈ પણ સપાટી પરથી માપી શકાય, એટલે કોઈ પણ B કે D ગમે તે બિંદુ પરથી માપી શકાય છે. પરંતુ મોટે ભાગે જો લેન્સ પાતળો ન હોય તો તેના ઓપ્ટિકલ કેન્દ્ર એટલે કે તેના ભૌમિતિક કેન્દ્ર પરથી માપવામાં આવે છે. અહીંયા પાતળો લેન્સ છે, આથી BI1 અને BI1 બંને સમાન થશે. તો કે પાતળા લેન્સ માટે તો કે BI1 બરાબર DI1 હોવાથી બંને સમાન છે, એટલે કેન્સલ થઈ જશે. આથી માઈનસ n1 upon OB પ્લસ n1 upon DI બરાબર n2 minus n1 1 upon BC1 plus 1 upon BC. આ સમીકરણ આપણો તાજો. હવે જો વસ્તુ અનંત અંતરે હોય, તો વસ્તુ અંતર OB એટલે કે OB કેવું થશે અનંત એટલે ઇન્ફાઇનાઇટ. OB બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો કે વસ્તુને વક્રીભવનકારક સપાટીથી અનંત અંતરે મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? એના મુખ્ય કેન્દ્ર પર. પરિણામે પ્રતિબિંબ અંતર V બરાબર શું થશે? F. હોય તો OB બરાબર ઇન્ફાઇનાઇટ ત્યારે DI એટલે પ્રતિબિંબ અંતર કેવું મળે? F. તથા સંજ્ઞા પદ્ધતિ અનુસાર BC1 આપાત કેન્દ્રની દિશામાં માપીએ છીએ R1 ઘાત, અને અહીંયા BC2 આપાત કેન્દ્રની વિરુદ્ધ દિશામાં માપીએ છીએ R2 ઘાત. BC1 બરાબર R1 ઘાત અને BC2 બરાબર માઈનસ R2 લેતા આપણું જે સમીકરણ છે તે આ રીતે થશે માઈનસ n1 upon infinite plus n1 upon f બરાબર into minus n1 1 upon r1 minus 1 upon r. આ સમીકરણ આપણને મળશે. હવે એકના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે શૂન્ય. હવે n1 upon f n1 ને આ બાજુ લઈ જાઓ તો 1 upon f બરાબર
into minus n1 upon n1 into 1 upon I1 minus 1 upon I2 જે આપણું લેન્સ મેકરનું સમીકરણ છે સમીકરણ 4 જે આપણું લેન્સ મેકરનું સમીકરણ છે આમ લેન્સ વડે થતું વક્રીભવન સમજાવવા માટે આપણે અલગ અલગ રીતે બંને સપાટીઓ વડે થતું વક્રીભવન સમજાવી અને વક્રીભવનકારક સપાટી અથવા વક્ર સપાટી વડે થતા વક્રીભવનના સૂત્રનો ઉપયોગ કરીને પેલા બંને સમીકરણો મેળવી દેવા પડે. હવે સમગ્ર લેન્સ વડે થતું વક્રીભવન માટે આ બંને સમીકરણો સરળ કરવાથી એટલે બંને આકૃતિ એક બાદ દર્શાવેલ આકૃતિ સી મળશે. આ આકૃતિ પ્રમાણે સમીકરણ 1 અને 2 નો સરળ કરતા આપણે આ સમીકરણ મળે અને તેમાં વસ્તુને અનંત અંતરે લઈએ તો તેનું પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે મુખ્ય કેન્દ્ર પર આથી પ્રતિબિંબ એ આપણે લેતા 1 upon f into minus n1 upon n1 into 1 upon r1 minus 1 upon r2 સમીકરણ મળે જે સમીકરણને લેન્સ મેકરના સમીકરણ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? હવે આપણે છેલ્લે આપણે જે સમીકરણ મેળવ્યું તો આપણું 1 upon f બરાબર into minus n1 upon n1 1 upon r1 minus 1 upon r2 આપણું સમીકરણ નંબર 4 જેને આપણે લેન્સ મેકરનું સમીકરણ કહે છે. જે લેન્સ મેકર નું જરૂરી સમીકરણ છે. શા માટે આને લેન્સ મેકરનું સમીકરણ કહેવાય? તો કે આ સમીકરણમાં વક્રતા ત્રિજ્યા એટલે કે વક્રભવનકારક સપાટીઓની ત્રિજ્યાઓ r1 અને r2 ના મૂલ્યો યોગ્ય રાખીને આપણે ઇચ્છિત કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ બનાવી શકાય. આ માટે આ સમીકરણને લેન્સ મેકરનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે બોર્ડની એક્ઝામમાં આ સૂત્રતાનું 4 માર્ક્સમાં પૂછેલું હતું. એમાં 3 આકૃતિ 2 આકૃતિનો અડધો માર્ક્સ અને 1.5 માર્ક્સ માત્ર આકૃતિનો. બાકીના 2.5 માર્ક્સ આ સૂત્રતાવાળું અહીં સુધી. ઘણી વખત 4 માર્ક્સમાં સમીકરણ એમ પણ પૂછાય કે લેન્સ મેકરના સૂત્રની જગ્યાએ આપણો છેલ્લો પ્રશ્ન હતો તે કે લેન્સનું સમીકરણ મેળવો. પાતળા બહિબલ લેન્સ વડે થતું વક્રીભવન સમજાવી લેન્સનું સમીકરણ મેળવો. તો કઈ રીતે મેળવવાનું? તો કે આગળ આપણે ભાગ લેવો પડશે આ લેન્સનું સમીકરણ. લેન્સનું સમીકરણ અને ઘણી વખત માત્ર 2 માર્ક્સમાં લેન્સનું સમીકરણ પણ પૂછાય. તો કે લેન્સનું સમીકરણ ક્યાંથી આપણે શરૂઆત કરીશું? તો કે આપણું સમીકરણ 3 તો કે સમીકરણ 3 આપણી પાસે હતું -n1 upon OB plus n1 upon b di बराबर n2 minus n1 n2 minus n1 અહીંયા 1 upon bc1 plus 1 upon bc. હવે અહીંયા આકૃતિ પરથી OB વસ્તુ અંતરિયું di પ્રતિબિંબ અંતર. હવે જો અહીંયા વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર મૂકો ત્યારે સંજ્ઞા પદ્ધતિ વાપરવાની નથી. શા માટે? તો કે આપણે ત્યારે બંને સપાટીઓ માટે વક્ર સપાટી વડે થતું વક્રીભવનનું સૂત્ર અથવા સમીકરણ -n2 upon u plus n1 upon v આપણે જે સૂત્ર મેળવ્યું હતું ત્યારે આપણે ઓલરેડી સંજ્ઞા પદ્ધતિ વાપરેલી હતી અને ત્યારે r1 અને r2 માત્ર r ની કિંમત આવતી હતી. r ની કિંમતમાં સંજ્ઞા પદ્ધતિ જોઈ નહોતી. તો અહીંયા આપણે સંજ્ઞા પદ્ધતિ અનુસાર bc1 અને bc2 ની કિંમતો મૂકવી પડશે અને bc1 ધન થશે r1 તથા bc2 બરાબર -r2 લેતા આપણું સમીકરણ -1 upon u plus 1 upon v बराबर n2
माइनस n1 upon u प्लस n1 upon v बराबर n2 माइनस n1 1 upon r1 माइनस 1 upon r2 आया डाबी बाजूથી n1 કોમન જે પહેલી બાજુ લઈ લઈએ તો 1 upon u પ્લસ 1 upon v બરાબર n2 માઇનસ n1 છેદમાં n1 आया 1 upon r1 माइनस 1 upon r2 समीकरण 5 એટલે માઈનસ 1 upon u પ્લસ 1 upon v બરાબર n2 માઈનસ n1 upon n1 અહીંયા 1 upon r1 માઈનસ 1 upon r2 સમીકરણ 5 સમીકરણ 5 ને આ એક પણ લખાય n2 upon n1 એટલે n2 1 માઈનસ 1 કારણ કે n1 ને છે n1 1 ને 1 upon r1 માઈનસ 1 upon r2 आने पर समीकरण 5 तरीके ओळखવામાં આવે છે माइनस 1 upon u प्लस 1 upon अथवा आयो समीकरण 4 અને 5 બંનેની જમણી બાજુ સમાન છે આથી ડાબી બાજુને સરખાવતા સમીકરણ 4 અને 5 ને સરખાવતા તો આપણે સમીકરણ મળશે माइनस 1 upon u प्लस 1 upon v बराबर 1 upon a આ સમીકરણ કોના જેવું છે તો કે પૈસા માટે વસ્તુંતર પ્રતિબિંબંતર કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ એટલે કે 1 upon u પ્લસ 1 upon v બરાબર 1 upon f જેવું છે જેને આપણે પૈસાનું સમીકરણ કહેતા હતા આ સમીકરણ થશે લેન્સનું સમીકરણ જે લેન્સનું જરૂરી સમીકરણ છે આ સમીકરણ બંને પ્રકારના લેન્સ આ સમીકરણ બંને પ્રકારના લેન્સ માટે સાચું છે એટલે કે વાપરી શકાય છે અને અહીંયા આપણે લેન્સ મેકરનું સમીકરણ મેળવ્યું અને આપણે લેન્સનું સમીકરણ लेंस मेकरना आ समीकरण ने पण आ स्वरूपમાં લખી શકાય * 1 - 1 * 1 upon r1 - 1 upon r તો મિત્રો આ થયું 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન વારંવાર પૂછાતો પ્રશ્ન છે જૂના સિલેબસમાં પણ અને આ વર્ષે પણ પૂછેલો છે એટલે આપણે આ સૂત્ર મેળવતા આવડવું જોઈએ બરાબર